નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભીમ આર્મી દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આરએસીને આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ ભીમ આર્મી દ્વારા વડોદરાના કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો તેમજ ખેડૂતોની ખેતી કરવા માટેનું પાણી બંધ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામમાં રિનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવાને લીધે ગામથી ખેતર જવાનો રસ્તો બંધ કરી દીધેલ છે. જે સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં અનેક નગરજનોને અને ગામજનોને કોઈ જ વાંધો નથી અને કોઈ પણ ખેડૂતોને પણ વાંધો નથી. સ્મશાનની દિવાલ બનાવવામાં પણ કોઈ જ વાંધો નથી. તેમાં અમારા કોઈની પણ કોઈ પણ જાતની રોકટોક નથી. અમારી મુખ્ય માંગણી એ છે કે અમને ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતો પણ કલેક્ટર કચેરી ખાતે આરએસીને આવેદનપત્ર આપ્યું હતું. આજે અમે ભોજ ગામના ખેડૂતો તાલુકો પાદરા અને ન્યાય માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે. સ્મશાન બને છે તે અમારા 100 થી 200 ખેડૂતોને પાણીનો રસ્તો બંધ થઈ જાય છે અને વચ્ચે આડ બંધ થઈ જાય છે. તો એ આડ દૂર કરે અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી રીતે અમે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસે આવ્યા છે. યોગ્ય ન્યાય મળે સંવિધાનમાં રહીને એવી રજૂઆત કરવા અમે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે. શું રજૂઆત કરી તમે કલેક્ટર? બસ અમને ન્યાય મળવો જોઈએ, આડ બંધ થવો જોઈએ અને ખેડૂતોને જવાનો રસ્તો પેઢીઓ ગતિનો રસ્તો છે. બાપ દાદાના વખતનો ખેડૂતોને ન્યાય છે એટલે એ રસ્તો બંધ ના થવો જોઈએ. બસ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.